ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતી। આપણો આજનો ટોપિક છે ચતુષ્કોણ। તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ એટલે તમે જાણો જ છો કે ચતુષ્કોણ એ ચારે બાજુ ધરાવતો બહુકોણ છે। તો હવે ચતુષ્કોણની અંદર ચતુષ્કોણના બીજા 5 પ્રકાર છે। તો આપણે પહેલો પ્રકાર જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ। તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। હવે સમાંતર વિશે સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે સમાંતર વિશે જાણો જ છો। સમાંતર એટલે કે એવી બાજુઓ કે જે બાજુઓ ક્યાંય એકબીજાને છેદતી ન હોય, તો આવો ચતુષ્કોણ આને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આ રીતની આકૃતિ ધરાવતો જે ચતુષ્કોણ હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું। બીજો છે સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। જો એની બાજુઓ ચારે સરખી હોય પરંતુ કેવું હોવું જોઈએ? સમાંતર। એટલે કે આ રીતે આપણે જોઈએ શું થશે? આ સમાંતર બાજુ સમાંતર બાજુ પણ છે અને એની ચારે બાજુ સરખી છે, એટલે સમબાજુ ચતુષ્કોણ કહેવાય। જ્યારે સમાંતર બાજુમાં શું થાય? આ રીતે થોડો મતલબ કાજુ કતરી ટાઈપનો એનો શેપ હોય છે। હવે જોઈએ ચોરસ। તો ચોરસ વિશે તો આપણે જાણીએ જ છીએ કે જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય। તો ચોરસ વિશે તો સમજાવવાની જરૂર નથી કે જેની ચારે બાજુઓ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના હોય તો એ ચતુષ્કોણને ચોરસ કહેવાય। પછી છે લંબચોરસ। લંબચોરસ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય। તો લંબચોરસ તો આપણે જાણીએ જ છીએ, બરોબર? તો આ હતી આપણી આકૃતિ લંબચોરસની। હવે જો પાંચમો છે સમલંબ ચતુષ્કોણ। સમલંબ ચતુષ્કોણમાં શું છે? તો જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ ફક્ત એક જ જોડ, સામસામેની બાજુઓની એક જ જોડ બાજુઓ સમાંતર હોય અને તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય। જો બાજુઓ સમાંતર હોય, કાં તો આમ સામસામેની કાં તો ઉપર નીચે, તો આપણે એક આકૃતિ દોરીએ, સમાંતર હોય, સમાન નથી કીધી, બરોબર? તો આ આપણો ચતુષ્કોણ છે એ કેવો ચતુષ્કોણ થાય? સમલંબ ચતુષ્કોણ। આ ચતુષ્કોણ પણ સમલંબ ચતુષ્કોણ કહેવાય જો એની આ સામસામેની બાજુ શું છે? સમાંતર છે। આ સામસામેની સમાંતર છે। હવે સાઈડમાં જોઈએ તો આ બે બાજુઓ પણ, આ પણ એક પ્રકારનો સમલંબ ચતુષ્કોણ કહેવાય, બરોબર? આ બે સામસામેની બાજુ સમાંતર છે, આ સામસામેની બાજુ સમાંતર છે, તો આ પણ એક પ્રકારનો સમલંબ ચતુષ્કોણ છે। હવે આપણે કેટલાક વિધાન જોઈએ। તો આપણું એક વિધાન છે, લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે। તો સાચી વાત છે, આપણે જાણીએ છીએ કે લંબચોરસનો દરેકે દરેક ખૂણો શું હોય? કાટખૂણો 90 અંશનો હોય છે। ચલો, બીજું એક વિધાન છે, લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય। તો હા, લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે। પછી છે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે। તો હા, ચોરસ જો આપણે આ રીતે ચોરસ દોરીએ તો એના જે વિકર્ણો છે શું હોય? એકબીજાને લંબ, એટલે કે 90 અંશના ખૂણે છેદતા હોય છે। તો સાચી વાત છે, આપણે લંબની કાલે લંબ દ્વિભાજક એ બધું જોયું એટલે આપણને ખ્યાલ છે, લંબ રેખાઓ વિશે જાણીએ છીએ। તો આ બંને શું હોય? વિકર્ણો એકબીજાને લંબ હોય છે। પછી છે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે। હા, સમબાજુ ચતુષ્કોણ હોય તો એની બધી બાજુઓની લંબાઈ શું હોય? સરખી હોય છે। પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે। તો ના, એ વસ્તુ ખોટી છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા દોરીએ તો આપણો થયો સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ થોડી સમાન છે, મતલબ એમની લંબાઈ સમાન હોય, આની સમાન હોય, પરંતુ આ ચારેયની બધી બાજુઓની લંબાઈ સમાન હોય નહીં। આ મોટી છે, આ નાની છે। આ રીતે આપણે આકૃતિ દોરીએ તો આ પણ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય છે, પરંતુ બધી બાજુઓ સરખી હોતી નથી। તો સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય છે, પરંતુ દરેક બાજુ સરખી હોતી નથી। બીજું એક વિધાન જોઈએ, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે। તો જો સમલંબ ચતુષ્કોણ આપણે અહીંયા હમણાં દોર્યો, તો આ સમલંબ ચતુષ્કોણ, એમાં શું કીધું છે? સામસામેની બાજુઓ સમાંતર હોય। તો સામસામેની એક જ જોડ સમાંતર હોય, ફક્ત એક જ જોડ। વ્યાખ્યાની અંદર જ કીધું હતું કે જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ
જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે કે કોઈ એક જ જોડ સમાંતર હોય, કાં તો આ જોડ કાં તો આ બાજુ, પણ બંને જોડ સમાંતર હોય નહીં, તો એ વિધાન ખોટું છે. હવે એક બીજું વાક્ય જોઈએ આપણે. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય? તો કહેવાય. તો લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તથા ચારેય ખૂણા કાટખૂણા હોય, પરંતુ જો આ લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય. તો આપણે આમ ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકીએ છીએ. એક બીજું વાક્ય છે, વિધાન છે, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. હા, આપણે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ, કારણ કે શું હોય, સામસામેના ખૂણા કાટખૂણા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પણ સમાંતર હોય. બરોબર. પછી એક વિધાન છે, ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય? તો ચોરસને કહી શકાય, કારણ કે ચોરસની અંદર પણ શું હોય, બધી બાજુઓ સમાન હોય, અને સમબાજુમાં પણ શું હોય, બધી બાજુઓ સમાન હોય. તો આપણે એના સામસામેના ખૂણા પણ સરખા થાય, અને ચોરસની અંદર બધા ખૂણા કાટખૂણા હોય એટલે કે સરખા હોય, તો આપણે ચોરસને પણ વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. તો અમુક યાદ રાખવા જેવી બાબતો હતી. હવે આપણે જોઈશું બહુકોણ વિશે. હવે જોઈએ બહુકોણ. તો બહુકોણની વ્યાખ્યા શું છે? તો ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. મતલબ કે રેખાખંડોની મદદથી બનતી બંધ આકૃતિ જે હોય એને આપણે બહુકોણ કહીએ છીએ. પણ રેખાખંડથી બનતી, કોઈ વક્રનો ઉપયોગ કરીને બનતી હોય એવી નહીં. જેમ કે આપણે જોઈએ, આ છે ત્રિકોણ, તો 3 રેખાખંડોથી બને છે, તો આને 3 રેખાખંડથી બનતો બહુકોણ એટલે કે ત્રિકોણ કહેવાય. જો આ છે એ 4 રેખાખંડોથી બને છે, તો 4 રેખાખંડોથી બનતો બંધ વક્ર એટલે કે ચતુષ્કોણ. 5 બાજુઓ ધરાવતો કોઈ હોય આ રીતે બનતો હોય, તો આ 5 રેખાખંડોની મદદથી બનતી બંધ આકૃતિ છે, તો આને શું કહીશું આપણે? પંચકોણ. બરોબર. તો 6 બાજુઓથી ષટકોણ હોઈ શકે, પછી કોઈ આવી આકૃતિ હોઈ શકે, ગમે તે. તો જો રેખાખંડોની મદદથી પણ બંધ આકૃતિ હોય એટલે એને આપણે બહુકોણ કહીશું. હવે આપણે અહીંયા જોઈએ, ત્રિકોણ આપ્યો છે, તો 3 બાજુઓ ધરાવતો બંધ બહુકોણ એટલે કે ત્રિકોણ. 4 બાજુઓ ધરાવતો બંધ બહુકોણ એટલે કે ચતુષ્કોણ. 5 બાજુઓ ધરાવતો બંધ બહુકોણ એટલે કે પંચકોણ. અને 6 બાજુઓ ધરાવતો બહુકોણ એટલે કે ષટકોણ. અને 8 બાજુઓ ધરાવતો હોય તો એ અષ્ટકોણ બને છે. આમ જુદા જુદા જેટલી બાજુઓ એ પ્રમાણે એનો બંધકોણ બને છે. પરંતુ જો અહીંયા આપણે વસ્તુ એ જ નોટિસ કરવાની કે આ રેખાખંડની મદદથી બનતા હોય છે. કોઈ આ રીતે ગોળ આ રીતે આપ્યું હોય તો આ બહુકોણ કહેવાય નહીં, કારણ કે આ તો વક્રથી બને છે, રેખાખંડની મદદથી બનતો નથી. હવે આપણે જોઈએ, કોઈ આ રીતની આકૃતિ આપી છે તો આ બહુકોણ કહેવાય ના, કારણ કે એ બંધ રેખાખંડની મદદથી બને છે પરંતુ એ બંધ નથી, તો આને શું કહીશું આપણે? એ બહુકોણ કહેવાશે નહીં. આ આકૃતિ બહુકોણ કહેવાય? ચલો, આ બંધ છે પરંતુ 2 જ રેખાખંડ છે, ત્રીજો નીચે વક્ર આપેલો છે, જેથી આ પણ આપણે બહુકોણ કહી શકીશું નહીં. હવે આપણે જોઈશું ત્રિપરિમાણીય આકારો. ત્રિપરિમાણીય આકારો એટલે કે 3D શેપ્સ. બરોબર. હવે આપણે 2D 3D એ વિશે જાણીએ છીએ. દ્વિપરિમાણીય એટલે 2D અને ત્રિપરિમાણીય એટલે 3D. તો આપણે 3D મૂવી જોવા જઈએ તો ઘણીવાર ખબર છે, પેલા ચશ્મા પહેરાવે પછી મૂવી આમ એવું લાગે આપણે ખુદ ત્યાં આગળ હોઈએ, એ વસ્તુ આપણી સામે આવતી હોય, આપણી આગળથી જતી હોય, આપણે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એની દરેક બાજુ જોઈ શકીએ છીએ. એને આપણે ત્રિપરિમાણીય કહીએ છીએ. હવે જ્યારે 2D એટલે એવી વસ્તુ કે 2 ડાયમેન્શિયલ, જેને લંબાઈ અને પહોળાઈ જેવા 2 જ માપ હોય એને આપણે દ્વિપરિમાણીય આકાર કહીએ છીએ. એવી આ આકૃતિઓ મતલબ જગ્યા ના રોકે અને ટૂંકમાં એમને 2D કહીએ છીએ. તો જો આપણે ચોરસ દોર્યો હોય, લંબચોરસ દોર્યો હોય તો આપણે એની લંબાઈ અને પહોળાઈ જોઈ શકીએ, પરંતુ એનો પાછળનો ભાગ, ચોરસની ઉપરનો ભાગ, આ વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો એવા આકારોને આપણે 2D આકારો કહીએ છીએ, એટલે કે દ્વિપરિમાણીય આકારો કહીએ છીએ. જો આપણે આની અંદર આપણે જસ્ટ ખાલી દોરીએ, ચોરસ દોર્યો હોય, પછી કોઈ લંબચોરસ હોય, વર્તુળ હોય, તો આપણે એનું ફક્ત લંબાઈ અને પહોળાઈ આ વસ્તુઓ જ જોઈ શકીએ છીએ. એનો પાછળનો ભાગ, ઉપરનો ભાગ, સાઈડનો ભાગ એ વસ્તુ આપણે એમાં ક્લિયર કરી શકતા નથી. તો જેને લંબાઈ, પહોળાઈ
બે જ જેવા માપ હોય એવા આકારોને આપણે દ્વિપરિમાણીય કહીશું. આપણે અહીંયા જોવાનું છે ત્રિપરિમાણીય આકારો. તો ત્રિપરિમાણીય આકારો કોને કહેવાય? તો જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ઊંડાઈ, જાડાઈ જે પણ હોય એની એવા 3 માપ હોય તેને આપણે ત્રિપરિમાણીય આકારો કહીશું. આવી ઘન આકૃતિને જગ્યા રોકે છે અને ટૂંકમાં તેને 3D કહેવામાં આવે છે. 3D એટલે કે 3 ડાયમેન્શન. જો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આપણે દડો દોર્યો છે. તો જો આ દડો તો આપણને અહીંયા સીધો જ દેખાય છે, પરંતુ આમ લાગે કે દડો ગોળ છે તો એની પાછળની સાઈડની વ્યૂ એ બધું આમાં જો કે આકૃતિમાં એ રીતે દેખાતું નથી, પણ ઘણીવાર આપણે એનો શેડ્સ પણ પાડ્યો હોય કે હા એનો પાછળનો વ્યૂ છે, પરંતુ આ દડો આપણને લાગે છે કે ગોળ છે. જો આઈસ્ક્રીમ દોર્યું છે તો એ કેવો શંકુ આકારનો હશે, ખબર પડે કે હા આ શંકુ આકારનું આઈસ્ક્રીમ છે. જો આ કેન દોર્યું છે, કોકોકોલાનું આપણે કેન દોર્યું છે તો એ નળાકાર છે, તો હા એ લાગે છે કે નળાકાર છે. જો અહીંયા નીચે ગોળ હશે, ઉપર ગોળ છે, સાઈડ પર આ રીતે ભાગ છે તો આ લાગે છે 3D ટાઈપનું દેખાય છે ને. એનો ઉપરનો ભાગ પણ છે, નીચેનો છે ને સાઈડ બી પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એક લંબઘન પેટી દોરી છે. તો જો આમ નોર્મલી આપણે પેટી દોરીએ તો ચોરસ દોરી દઈએ, પરંતુ જો અહીંયા પેટીમાં આગળનો ભાગ, ઉપરનો ભાગ, આ એનો સાઈડનો ભાગ, અહીંયા પાછળ પણ અહીંયા આપણે જો ડોટ લાઈન કરીને બતાવીએ તો એનો પાછળનો ભાગ, આ સાઈડનો ભાગ તથા નીચેનો ભાગ પણ આપણે એઝ્યુમ કરી શકીએ, ઇમેજિન કરી શકીએ કે હા આ રીતે આ લંબઘન પેટી છે. હવે જો આ ઘન એટલે કે પેલો પાસો, ડાઈસ જે આપણે કુકડી રમતા હોય ને સાપ સીડીમાં ને એમાં વપરાય, તો જો એમાં ઉપર 6 છે, આ બાજુ 2 છે, આ બાજુ 4 છે, તો આપણે પાછળ પણ હશે, નીચે પણ છે એવું આપણે જોઈ શકીએ. બાકી આ નોર્મલી એમનામ ઘન આપણે દોર્યો હોય પાસો તો આપણે ચોરસ જ દોરવાના કે ચોરસ હોય, પરંતુ આ એની ઉપરની સાઈડની બાજુઓ પણ દેખાય છે. તો આવા આકારોને આપણે શું કહીશું? 3D. ચલો અહીંયા એક પિરામિડ આપ્યું છે. પિરામિડ વિશે તો બધા જાણો જ છો, પેલા ઇજિપ્તની અંદર જે પિરામિડ, તો જો એમાં કેવું હોય, નીચે એનો બેઝ પણ ત્રિકોણ હોય અને આજુબાજુના જે ભાગ પણ હોય ત્રિકોણ હોય. તો અહીંયા આકૃતિમાં જો આ એનો નીચેનો ભાગ, આ એનો સાઈડ ભાગ, આ બીજી બાજુ અને આ આગળ, આ મોટું જે ત્રિકોણ દેખાય એનો ફ્રન્ટ વ્યૂ એટલે કે આગળનો ભાગ છે. તો અહીંયા પિરામિડ, તો આ દરેકે દરેક આકાર આપણને 3D શેપમાં હોય એવા લાગે છે. હવે કેટલાક ત્રિપરિમાણીય આકારો હોય જેમ કે ઘન, લંબઘન, નળાકાર, શંકુ, એ બધા ત્રિપરિમાણીય આકારો છે, બરાબર. કેટલાક ત્રિપરિમાણીય આકારોના ફલક, ધાર અને શિરોબિંદુઓ પણ હોય. એમની સપાટી, ફલક એટલે કે સપાટી હોય, ધાર હોય. તો જો હવે આ લંબઘન છે તો આ એને શું કહેવાય? સપાટી કહેવાય. આ જે છે એની કિનારી એટલે કે ધાર કહેવાય, બરાબર. અને જે આ ડોટ અહીંયા જે પોઈન્ટ પડે છે એ એના શું કહેવાય? શિરોબિંદુ. ઘનની સપાટી હોય છે અને એને ફલક કહેવાય. તો આપણે જોઈએ હવે વધુમાં. ચલો આપણે જોઈએ ફલક, ધાર અને શિરોબિંદુઓ. તો ફલક એટલે કે શું? તો ઘનની દરેક બાજુ કે જેની સમતલ સપાટી છે તેને ફલક કહેવામાં આવે છે. જો અહીંયા આપણે એક નીચે આકૃતિમાં જોઈ શકીએ છીએ, મેં એક ઘન દોર્યું છે. તો આ જે ઉપરનો આખો ભાગ છે, આ આગળની સપાટી, સાઈડની સપાટી, તો આખી એક સપાટી, એને આપણે શું કહીશું? ફલક. બીજું જોઈએ ધાર. ધાર એટલે જે રેખાખંડમાં આ બે સપાટીઓ મળે તેને ધાર કહેવાય. તો આ સપાટી અને આ સપાટી મતલબ બે ફલક મળતા હોય તો એ વચ્ચેની જે ભાગ હોય એને શું કહીશું? ધાર. તો ધાર એટલે આપણે જે આ રેડ ભાગ બતાવ્યો બધું એને શું કહેવાય? કિનારી, ધારવાળો ભાગ. બે ફલક મળતા હોય એ વચ્ચેની સપાટી એને ધાર કહેવાય. પછી છે શિરોબિંદુ. તો ધારો જે બિંદુએ મળે તેને શિરોબિંદુ કહેવાય. તો આ ધાર જ્યાં મળતી હોય, આ ધાર અને આ ધાર જ્યાં મળે છે તો અહીંયા મળે છે, તો એનું શું થાય? શિરોબિંદુ. આપણે જોઈએ, જો આ ધાર અને આ ધાર, આ બંને ધાર અહીંયા મળે છે, આ ધાર પણ અહીંયા મળે છે. તો જ્યાં ધારો મળતી હોય એ એના શું થવાના? શિરોબિંદુ. બરોબર, આ વસ્તુ ક્લિયર છે. હવે આપણે ડસ્ટરનું ઉદાહરણ લઈને જોઈએ. તો જો આ એક ડસ્ટર છે, બરોબર. તો આપણું લંબઘન ટાઈપનું ડસ્ટર છે. તો હવે આ શું કહેવાય? લંબઘનની સપાટી એટલે કે ડસ્ટરની આ સપાટી કહેવાય. આ પણ એની સપાટી થશે, આ પણ સપાટી અને આ સપાટી. 4 + 1 આ બાજુ સાઈડવાળી સપાટી અને 1 આ બાજુની સાઈડવાળી સપાટી. તો એની કેટલી? 6 સપાટી થઈ. લંબઘન વસ્તુ હોય તો એની 6 સપાટી થાય. અને હવે એની ધાર ગણીએ તો ધાર જો 1, 2, 3 અને 4. 4 ધાર. હવે આપણે પાછું પલટીએ તો આ વસ્તુ તો આવી ગઈ. તો 5, 6 અને 7. પછી ફરી પલટીએ તો 8, 9 અને 10. આ વાળી તો આવી જાય. પછી કઈ વધી? તો આપણી એક ખાલી અહીંયા 11 અને એક આ બાજુ 12. એમ કરી આની કેટલી? 12 ધાર થશે ટોટલ, બરોબર.
ચલો આના શિરોબિંદુ ગણવાના હોય તો 1 2 3 4 અને આ જ વસ્તુ આ બાજુથી 1 2 3 ને 4. હવે જો આ બાજુથી ગણવાની જરૂર ખરી ના, કારણ કે આપણે આ બાજુથી ગણ્યું એટલે આ બે બિંદુ આવી ગયા અને નીચેથી ગણ્યું એટલે આ બંને બિંદુ આવી ગયા. તો એવું બંને સાઈડ થવાનું. તો આ એની ફલક, ધાર અને સપાટીનું બેસ્ટ એક્ઝામ્પલ બતાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ઘન, લંબઘન કે કોઈ પણ પિરામિડ કે કોઈ પણ આકાર આપ્યો હોય તો એના ફલક ગણવાના, એની ધાર અને એના શિરોબિંદુ ગણવામાં કોઈ તકલીફ પડે ના પડે. જો ઘન આપ્યો હોય તો આ ઘન એટલે કે આવો આકાર થાય. તો ઘન એના ફલક કેટલા થાય તો 1, નીચેવાળું 2, 4, 5, પાછળ 6 અને આ બાજુ બરાબર. તો 4 અને 2 ઉપર નીચે એટલે કે 6 ફલક થવાના. એની ધાર કેટલી થવાની 4 ઉપર 4 નીચે અને 8 અને 2 આ બાજુ એમ કરી એની 12 ધાર થવાની. તમે પ્રેક્ટિકલી આમ ઇમેજિન કરીને વિચારશો એટલે ખ્યાલ આવશે. શિરોબિંદુ કેટલા થવાના 8. તો આ રીતે આકૃતિ આપી હોય તો એ ઉપરથી તમે બીજા કોઈ આકાર હોય તો પણ એની ધાર, ફલક અને શિરોબિંદુ શોધી શકો છો.